છે. હવે તો આપણે આગળ જાય કાલ કોક મારશે ને ગાલ પાલમાં एक बार લેવાના દેવા કરી જાય. 12 तो यहाँ पे बच गए. अब क्या करें? जो रस्तो છે ઢાર વાળો હાલતા હવાર ને હાલે છીએ સાયકલ લગાડી નાખી. જો હવાર ને હાલે થઈ ગઈ. હવે બેહું હોય કેમ? મિત્રો આમાં ખાલી એક ટ્રક બંધ થાય એટલે આમાં વધુ કામકાજ અટવાય. જો અહીંયા ખાલી એક ટ્રક. મિત્રો પેલા વ્યૂ જોવો છે સામે તમને વ્યૂ દેખાય છે ને. હા મિત્રો અમારું નામ છે સાહિલ જુનાગઢ ને સુરત ગુજરાતથી અમરનાથની મિત્રો સાયકલ યાત્રા કરીએ છીએ. જે મિત્રો કાલની રાત મિત્રો અમે અહીંયા રોકાણા હતા. જે મિત્રો મહાકાળીમાનું મંદિર છે જે મિત્રો ભંડારો છે નીચે અને આ નીચે પણ છે જગ્યા જે નામાં સુતા હતા. મસ્ત સવારે જમી લીધું. રાત્રે છે તમે ભીખા સુઈ ગયા હતા પણ સવારે છે ને રાત્રે બહુ ઊંઘ આવી હતી એટલે ચારે ભાઈ મિત્રો સુઈ ગયા હતા ને સવારે જો બહુ મસ્ત જમવાનું હતું જે હતા છોલે ભટુરા. ઓકે મિત્રો જો આ જગ્યા છે જે મિત્રોમાં રોકાણા હતા અને ખાલી સામેનો વ્યૂ જો દેખાય તમને. હા મિત્રો જો વ્યૂ જો જે આમ દેખાય ને ઓલા વાદળ એ ટાઈપ છે. ઓકે ચાલો મિત્રો જો મસ્ત સામાન ત્રણેય ભાઈનો પેકિંગ કરી લીધો છે. આજનો ટાર્ગેટ છે 54 કિલોમીટર. બહુ મસ્ત જગ્યા ગોતી છે. શું ખબર ને આ પહોંચી શકીએ કે નહીં. બસ ખાલી બ્લોગને લગે જોતા રહેજો. અને મિત્રો કાલનો બ્લોગ છે ને જોઈને જાઓ જોઈ આવજો. બહુ જ મસ્ત છે. ઓકે તો જાઓ જોઈ આવજો. જો આવી કઈક જગ્યા છે જે છે નકરા મિત્રો રસ્તા પહાડ વાળા ઘડીક ઉપર ઘડીક નીચે ઘડીક ઉપર ઘડીક નીચે એવા રસ્તા છે પણ હાર માની આ ગુજરાતની. ચાલો હવે આપણે આગળ વધીએ આપણી યાત્રા શરૂ કરીએ. ઓકે મિત્રો થોડાક આગળ આવ્યા ને જો ટોસ છે અને ચા છે જ્યાં છે ભંડારો છે મિત્રો ઉભા રહી ગયા છે. મેં તો ચા પી લીધી હતી ત્યાં પણ હવે માર નથી પીવાની. ચા વિના મને ચેન પડે નહીં. ચા ભાઈ બડો મજા આવે છે. ભાઈ છે ને ધીમે ધીમે ગુજરાતી શીખે છે. અમે શીખડાઈ દઈએ છીએ. કઈ નહીં મિત્રો મસ્ત ચા પીને ચા કે બિના ચેન નહીં પડતા. ચા વગર મજા ન આવે. ચા વગર મજા ન આવે. હા ચાલો મિત્રો ટોસ ખાઈને આ લોકો ખાઈને પછી છે ને આપણે આગળ નીકળી. ઓકે મિત્રો 11 વાગી ગયા છે. આ ઘરે આવ્યા હતા જો મિત્રો ભંડારો છે ત્યાં મિત્રો જમવા આવ્યા છીએ. જો વઘારેલા ભાત છે ચા છે ત્રણેય ભાઈ મિત્રો મસ્ત ખાય છે. ઘડીક અહીંયા આરામ કરીને પછી ધીમે ધીમે આપણે આગળ જઈએ. ઓકે મિત્રો તમને લાગતું છે સાયકલ રિપેરિંગ કરે છે પણ ના એવું નથી. આ જો મોબાઈલનું સ્ટેન્ડ ફિટ કરે છે ભાઈબંધ સાયકલમાં અને રોહિતભાઈ સાયકલમાં થઈ ગયું છે મિત્રો ફિટ. અને મારે જો એમ જ છે કેમ કે મારે કાંઈ કામમાં ન આવે સ્ટેન્ડ એ કામમાં આવે એટલે લીધું છે. મેં કાંઈ લીધું નથી. થોડાક આવેલા પહેલાં નક્કી કર્યું હતું ભંડારાથી કે 12 વાગે લગી સાયકલ ચલાવી. 12 तो यहाँ पे बच गए. अब क्या करें? तुमने वो टाइम किया था पोकर के काटने के लिए पैसे लग गया. वो उस दोनों ने यहाँ पे लिया. बोला तो रहा हूँ. हाँ बोलो. हमें बोले गुजराती आवेंगे हम जाए नहीं. ये कि गुजराती में हिंदी में बात करो तो हम मुझे कुछ समझ आए. समझाओ इन्हें गुजराती में समझाओ इसको પછી આપણે સમજાવશું. व्यूअर्स को समझाओ व्यूअर्स. સમજી ગયા ને કમેન્ટ કરજો. ઓકે ચાલો મિત્રો ફિટ થઈ જાય ને. હા ફિટ થઈ જાય ને મારા માર્ગ ઉપર આગળ વધીએ એમ. હા જો પછી આપણે આગળ વધીએ. ઓકે મિત્રો રસ્તા જો ઢાળ વાળો રસ્તો છે. ચાલતા ચાલતા રહે છે અને ખબર નહીં કાલે ઠંડી હતી આજે ગરમી છે અને ગરમી એટલી છે ને કે ના પૂછો વાત. ખાલી 1 મિનિટ માટે અમે ઊભા છે હાંકતા હાંકતા એટલે ઊભા હાંકતા હતા એમાં સીટ ગરમ થઈ ગઈ. હવે બેહું હોય કેમ જુઓ ઢાળ હાલતી નથી. ધીમે ધીમે લઈ જાય છીએ. ઓકે હવે નક્કી કર્યું છે અમે 1 વાગે આરામ કરવાનું. આગળ ખાલી જગ્યા છે. વાતાવરણ જો આવું છે વાતાવરણ. ઉપર વાદળ રસ્તા ઢાળવાળા ઘડીક રસ્તો ઉપર ઘડીક નીચે ઘડીક પાછું ઉપર ઘડીક નીચે. અને હાલ તો અત્યારે કદાચ પઠાણકોટ ભોગી ગયા છે કદાચ. બહુ આઈડિયા નથી. હવે જોઈએ ધીમે ધીમે સાયકલ ચલાવીએ. એવું લાગશે તો પોરો ખાઈ જાય. હવે થાકો છે લાગે. ઓકે ચાલો આગળ જઈએ. ઓકે તો જો આ રસ્તો જોવો ને રસ્તો જોવો. જે મિત્રો જે રસ્તે ટ્રક વાળા કે બસ વાળા કે કાર વાળા જો ચલાવવાનું તકલીફ પડે ને કિંમતમાં એવા રસ્તે મિત્રો આ સાયકલ લઈને અમરનાથની સાયકલ યાત્રા કરીએ છીએ. ઓકે પણ હાર માને આ ગુજરાતી નહીં થોડોક થાક લાગે છે પણ
આરામ કરી લેવું. અને આ તે તડકો એટલો છે ને આ બેવાન મિત્ર સીટે ગરમ થઈ જાય છે. આલો ટ્રક વાળા જો આ લોકોને ચલા મિત્ર તકલીફ પડે છે, પણ હાર માને યાર ગુજરાતી નહીં. ચાલો પાછું આ ઢાળ છે જે હાલતા હાલતું જવાનું છે ઉપર ચડી. ઓકે જો હાવ ટ્રક વાળા પણ હાવ ધીમે ધીમે આવશે, કારણ કે આમાં હાલે જ ને આવા ટ્રક રસ્તા કે હાવ ઢાળ વાળો ને ઉપર આવે એટલે ચડે ને સાયકલ ટ્રક એનું હાલે. જો ચાલો મિત્રો જઈએ આગળ. એક ટ્રક ને લીધે જો આખી લાઈન બગડી, કારણ કે જો ટ્રક હાલે નહીં એમાં પેલું ગેર એટલે બંધ પડી જાય ડાયરેક્ટ. ઓલું ટ્રક બંધ પડી ગયું હતું ને. હવે મિત્રો અહીંયા એટલી ટ્રાફિક થઈ ગઈ હતી ને એટલામાં એના પૂછવા જો આ બે ટ્રક હાવ એટલે હાવ ધીમા ધીમા હાલે. જો હાવ ધીમા ધીમા ઓલું ટ્રક તો હાવ ધીમો ધીમો હાલે, કેમ કે ચડે નહીં. પેલા ગેરમાં ગાડી હોય બંધ પડવાની શક્યતા વધી હોય વધારે હોય. જો કાંઈ મિત્રો ચાલીએ આગળ. મિત્રો આમાં ખાલી એક ટ્રક બંધ થાય એટલે આમાં વધુ કામકાજ અટવાય. જો અહીંયા ખાલી એક ટ્રક બંધ પડી ગયો તો જોરદારની ટ્રાફિક થઈ ગઈ હતી. એ તો પછી આર્મીની ટીમ આવી તે ટ્રાફિક ખોલી છે. જો ધીમે ધીમે પાછું હાલે છે, બાકી જોરદારની ટ્રાફિક થઈ ગઈ હતી. આમાં પાછું આપણે શું પહેલો ગેર એટલે કે હાલે નહીં આમાં હટકે, એમાં સાયકલ હાલવા હાલતા હાલતા આવ્યા જાય. ઓકે ચાલો ટ્રાફિક ખુલી ગઈ છે ધીમે ધીમે. જો આ ટ્રક બંધ પડી ગયા છે આગળના. ઓકે ચાલો મિત્રો જો બચાવવાને આપણે ખવડાવી, કેમ કે તો સામાન ભેળો હતો અને આપણે નિયમ હતો ને જો આજે આ કૂતરાને પણ વાંદરાને ખવડાવે. અરે ચલો હવે હમ તો યહાં જાઓ. ચાલો મિત્રો જો મસ્ત બધા વાંદરા ખવડાવી દીધું છે. હવે આપણે આગળ જઈએ. કાલ કોઈક મારશે ને ગાલ પાલમાં તો લેવાના દેવા પડી જાય. ચાલો જઈએ આપણે આગળ. ઓકે મસ્ત મિત્રો બધા પાર્ટી કરે છે સામે. જો આખી ગેંગ આવી ગઈ છે, મસ્ત પાર્ટી કરે છે. ભલે કરતા હવે આપણે જઈએ આગળ. ઓકે મિત્રો તમને લાગતું છે કે આ લોકો નાહી લીધા છે? ના મિત્રો એવું નથી. અહીંયા છે ને પાણી આવતું તો મિત્રો મસ્ત છે ને કપાટ થઈ ગયા છે. જુઓ હાથ બાત મસ્ત છે ને નાહી લીધા છે. ઓકે મસ્ત ટાઢું છે, ગરમી એટલી છે ના પૂછો વાત. છે ને પહાડો ઠંડુ પાણી મિત્રો પીને એટલી પીધું ને પણ મજા આવી ગઈ. ઓકે ચાલો આગળ જઈએ. લોકેશન જુઓ આવ્યા છીએ, થોડુંક ભૂખ લાગી છે. એમ તો ભંડારામાં આવ્યું હતું, ભંડારામાં ઓછું ખાધું તો સાવ પાછળ મેં તમને બતાવ્યું હતી. હવે જો આવ્યા છે થોડીક પડી કાઢીએ છે. ખાલી એક આ લોકેશન જુઓ. હા જો કેવું આખી જેલ લાગે મિત્રો જોરદાર. હજી આખો ચડવાનું છે. એક લીચી दादा છે જે આખા ભારત યાત્રા કરેલી છે. जो क्या नाम है आपका? ओमकार हाँ, कहाँ से हो आप? आप कहाँ से हो? एमपी એને કીધેલું ભારત યાત્રા કરી વાત થઈ ગઈ પહેલા મારે. જો આખો મેપ છે સાથે, જેના ડોક્યુમેન્ટ સાથે છે. જ્યાં બેઠા હતા મિત્રો અને આવ્યા હતા એ મને કહેતા કે ભારત યાત્રા की है मैंने किया हमने. फिर उसके बाद जब इच्छा होती तब निकल जाता. अमरनाथ भी गया. अमरनाथ 12 ज्योतिर्लिंग साइकिल से नहीं बनाया. अमरनाथ गया आखो से लिस्ट है अंदर मणि महेश गया साइकिल से. फिर मैंने अब लिखना ही छोड़ दिया. मैंने बोला इतने बहुत अभी भी ये यहाँ ये बचा हुआ ये यहाँ जाना है. मेरी साइकिल को कोई मददगार नहीं मिलता ना बेटा. મિત્રો ફોન ની દુકાનેથી જો કેબલ લીધો છે અને આપણા પાવર બેંક છે ને આ જો કેબલ છે ને દમ તોડી નાખ્યો છે ને. આને હારે રિજેક્ટ પ્રોબ્લેમ કઈ ખબર? મારા જે આઈફોન નો જે કેબલ હતો ને એ તૂટી ગયો. હારે ઉપર બે વસ્તુ બગડી ગઈ. એટલે મિત્રો જાય આગળ ઓલી ટનલ છે જ્યાં છે સાયકલ ની બનાય છે. હવે ત્યાં ભોગીને ખબર પડે શું છે શું નથી. ઓકે ખાલી બ્લોગ ને લગી જોતા રહેજો મિત્રો. 4 વાગી ગયા છે. જો મિત્રો સામે ભંડારો છે ને ત્યાંથી મિત્રો આમ ગયા હતા. જે મિત્રો એ જમવાનું હતું ને એટલું મસ્ત હતું ને કે ના પૂછે વાત. ચણાનું શાક, ચણા બટાકાનું શાક અને ભાત રોટલી એવું મસ્ત મિત્રો 24 કલાક ચાલુ રહી છે. અને હા 3 મીઠાઈ 2 શાક રોટલી સોડા ચાલુ બાર ભંડારો છે. બહુ મસ્ત ભાઈ એટલા સારા છે ને. એ લોકોનો રૂલ છે કે તેને મીઠાઈ બનાવે પછી 2 શાક હોય
પછી રોટલો એવું જ હોય. ઓકે જો મિત્રો આ છે ભંડારો. તો મસ્ત આરામ કરીએ પછી જવાનું છે આમ ઉપર ચડવાનું છે, આમ કરીને આમ કંઈક જવાનું છે, રામ જાણે ક્યાં જવાનું છે. ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. અહીંયાથી મીઠાઈ બને છે તે મિત્રો 3 મીઠાઈ હોય ભંડારામાં. 24 કલાક ચાલુ હોય ભંડારો. જે મિત્રો કાલથી ભંડારો ચાલુ થવાનો છે, કેમ કે કાલ 3 તારીખ છે ને અમરનાથની યાત્રા 3 તારીખે ચાલુ થાય છે. જોકે મિત્રો આ ભંડારો છે ને 3 તારીખે ચાલુ થાય છે. તે એટલું મસ્ત જમવાનું છે ને અહીંયા. અને એના ખાધું તો સામે ખાધું હતું. ઓકે એટલું ઘર જેવું ખાવાનું બને આવતું ને માથે કે ના પૂછો વાત. એટલી મજા આવી ગઈ, સરસ મજાનું ખાવાનું હતું. ઓકે જો મસ્ત આરામ કરીને જઈ આગળ. ઓકે મસ્ત સાયકલ લગાડીને જો ઢાર છે ને કેન્ડ હવાના હાલી છે. અને આ જો ગુજરાતની ગાડી જોઈને છે ને મિત્રો, ટ્રક છે ગુજરાતમાં, ભાઈ છે અહીંના છે. મસ્ત આરામ કરીએ છીએ, બેઠા છીએ. જેવો રસ્તો છે ઢાર વાળો, જ્યાં હાલતા હવારના હાલીએ છીએ, સાયકલ લગાડી નથી. જો હવારના હાલીએ છીએ, આમ જવાનું છે, આમથી આવ્યા છીએ. ભાઈ છે ગુજરાતના, ગાડી ભાઈ તો ગુજરાત નથી પણ ગાડી ગુજરાતની છે. ઓકે મસ્ત હાલ્યા છીએ. અને મિત્રો ટ્રક છે બોલો, સાયકલ નાખી દઈએ આગળ ટ્રકમાં. જો અહીંયા છે ને જ્યાં લગી જાય ને ત્યાં લગી બોલો. આ મિત્રો ગમે એવો રસ્તો આવશે, એમાં ગમે એવો સમય ગમે એવો તડકો પડે, હાર માનવાનું નથી. ધીમે ધીમે દોડ હાલતા હાલતા આપણે આગળ વધશું. આજ રાત્રે ક્યાં જોવાનું છે અમને ખબર છે, તમને નથી ખબર તો ખાલી વ્લોગને લગી જઈ લેજો. ઓકે ફાઇનલી ટર્નલ આવી ગઈ છે, 14 કિલોમીટરની છે. સાયકલ અલાઉડ નથી. જો આવી ગઈ છે આગળ છે, હમણાં પડી જાય સાયકલ. હવે છે ને પોલીસને પૂછી કે સાયકલ લઈને જાય કે ન જાય. ઓકે હવે જો ના પાડશે ને હા તો એ લોકો અમને મૂકવા આવશે. ઓલી છે ટર્નલ 14 કિલોમીટરની છે, સાયકલ અલાઉડ નથી. હવે ના જાય સર હારે વાત કરી, સર શું કે છે એ પ્રમાણે આપણે કરીએ. ઓકે મિત્રો 6 વાગ્યા જો આવ્યો છે, જો સામે છે ને ટર્નલ. ચાલો જઈએ સર હારે વાત કરીએ, સર શું કહે છે. સર કે આપણે એવી રીતે કરશું. ઓકે કેમ બાકી છે ને મિત્રો જોરદાર લોકેશન છે, જોરદાર. મિત્રો જો આગળ કાર જાય છે, પોલીસ છે જે અમારી સાથે આવે છે અત્યારે. કેમ ખબર અહીંયા ટોલ નાકા ભાઈ પોલીસ સ્ટેશન છે જે ન્યા હતા એ મેમ છે. એ કહેતા અહીંયા બીક છે સાયકલ ચોરી થવાની. અને ઘર છે ત્યાં. ચાલો હવા ટાઈટ થઈ ગઈ છે અમારે, ઘડીક ઉપર ઘડીક નીચે, ઘડીક ઉપર ઘડીક નીચે. ઓકે ચાલો ત્યાં જાય. કેમ કહો મિત્રો અમે છે ને સાયકલ એટલા માટે ટ્રકમાં નાખી છે કે ના ટર્નલ છે ને 14 કિલોમીટરની છે. 6 વાગી ગયા હતા મિત્રો, 7:30 વાગી ગયા છે. આવી ગયા છે સ્કૂલે. જુઓ જે સ્કૂલમાં સુવાનું છે, સામાન આવી ગયો છે. આ સામાન તો બસમાં અને સાયકલ હતી ટ્રકમાં. અને એટલું બધી વાત તમને પછી કહું. ઓકે મિત્રો મસ્ત જો સ્કૂલમાં છે ને સામાન છે. જો સ્કૂલ છે સામે છે સર જે રાત્રે છે અમારી સિક્યુરિટી માટે. હા મિત્રો છે એવું કે ના જે ટર્નલ છે ને 14 કિલોમીટરની સૌથી મોટી ટર્નલ છે, ત્યાં અમે 6 વાગે પહોંચ્યા. 6 વાગ્યા પછી ગાડીવાળાને કે યાત્રીઓ માટે સાયકલ માટે પરમિશન નથી. એટલા માટે સરે કીધું કે તમે નીચે જાઓ, નીચે અમારી ઓફિસ છે, ત્યાં તમે જાઓ, ત્યાં થાય ને તમારી સુવિધા થઈ જાય, કાલ નીકળજો. એટલા માટે મિત્રો યાત્રીઓ માટે અને સાયકલિસ્ટ માટે સરે છે મિત્રો સુવિધા કરેલી છે. જે મિત્રો અહીંયા છે ને સ્કૂલ, એટલા સ્કૂલે આવવામાં છે એવું કે બહુ રાતે મોડું થઈ ગયું હતું. અને પાછું એમાં ઢાળ હતા ફૂલ. અમે સાયકલ ચલાવી પછી સરે કીધું કે હજી વાર લાગશે, હજી 6-7 કિલોમીટર છે અને આમ ચડવાનો તો કંઈ વાર લાગે. એટલે સરે કીધું કે તમે નાખી દો સાયકલ. એમાં નાખી હજી આમ છે, હજી અમારે પાછું આમ જવાનું છે. ઓકે જો મસ્ત સામાન થઈ ગયો છે. 2 ભાઈ ગયા હતા ગાડલા લેવા. કેમ છે ગાડલાનું? હા હવે જો પાછું ત્યાં જવાનું છે સામાન લઈને. ઓકે સામાન લઈને પછી પાર્ટી. ઓકે તો મારા કલેજમાં મસ્ત બ્લોગનો કરી એને જો જગ્યા બદલાય ને આ જગ્યા જો આ છે જે ઓલી કન્ના રમે છે બધા એ ઓલે રમતા તેવા અહીંયા મસ્ત જગ્યા છે. જે છે બધા યાત્રીઓ છે મિત્રો અહીંયા સૂતા છે. એ લોકો સવારે 8 વાગે ઊભા થાય અને 8 વાગે નીકળશે. સાથે આપણે પણ એ લોકો હારે નીકળી જાય. ઓકે કાલે વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આઈ હોપ મારા કલેજા વ્લોગ સારો લાગ્યો હશે. સારો લાગે તો શું કરવાનું ખબર છે ને, લાઈક શેર ને સબસ્ક્રાઈબ ચેનલ. હા કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.